સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ। ગણેશ ચતુર્થી એ ભગવાન ગણપતિનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। ભાદરવા સુદ ચોથના દિવસે માતા પાર્વતીએ ભગવાન શંકરના કહેવાથી માટીમાંથી ગણપતિની મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી। ગણપતિને જીવનના સર્વ અવરોધો દૂર કરનાર વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે। જ્યારે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવાની હોય ત્યારે સૌપ્રથમ ગણપતિની આરાધના કરવામાં આવે છે। ગણેશ ચતુર્થી એ ફક્ત ધાર્મિક તહેવાર જ નહીં પરંતુ સામાજિક અને રાજકીય એકતાનું પ્રતીક પણ છે। 1893માં બાળ ગંગાધર લોકમાન્ય તિલકે ગણેશ ચતુર્થીને ફક્ત ધાર્મિક ઉત્સવ ન રહેતા સામાજિક અને રાષ્ટ્રપ્રેમનું પ્રતીક બનાવી દીધો। એ વખતે અંગ્રેજ સરકાર હેઠળ લોકોના ટોળા ભરવા, જાહેર સભાઓ કરવી, લોકોની મિટિંગો કરવી વગેરે પર પ્રતિબંધ હતો, પરંતુ ધાર્મિક તહેવાર ઉજવવા પર ન હતો। બાળ ગંગાધર લોકમાન્ય તિલકે વિચાર્યું કે લોકોને એકઠા કર્યા વગર કોઈ પણ સ્વતંત્રતાનું કાર્ય કરવું શક્ય નથી અને ગણપતિનું દરેક ધર્મના લોકો માટે આગવું મહત્ત્વ છે। જો ગણેશ ચતુર્થીને જાહેર ઉત્સવ તરીકે ઉજવવામાં આવે તો ધાર્મિક અને સામાજિક રીતે લોકોને એકત્ર કરી શકાય, લોકોમાં દેશ પ્રેમની ભાવના જાગૃત કરી શકાય, અંગ્રેજ સરકાર વિરુદ્ધ લોકોમાં ચેતના જગાવી શકાય અને સ્વતંત્રતાની ચળવળની ગતિવિધિઓનું આયોજન પણ કરી શકાય। આ માટે ત્યારથી બાળ ગંગાધર તિલકે ગણેશ ચતુર્થીને જાહેરમાં ઉજવવાનું નક્કી કર્યું। ગણેશ ચતુર્થી એ ફક્ત ધાર્મિક તહેવાર નહીં પરંતુ સામાજિક અને રાજકીય એકતાનું પ્રતીક બની ગયું। આમ ગણેશ ચતુર્થી એ ફક્ત એક તહેવાર ન રહેતા આઝાદીની ચળવળનું એક મહત્ત્વનું સાધન બની ગયું અને ત્યારથી ગણેશ ચતુર્થીને મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં જાહેર જગ્યાઓ ઉપર જાહેર ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। જય હિન્દ, જય ગણપતિ દાદા।